સેલવાસથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી એક કાળા કલરની ટાટા સફારી ડિફેન્ડર કારે પારડી પોલીસને જોઈને ફિલ્મી સ્ટાઇલમાં પોતાની કાર ભગાવી મૂકી હતી. જોકે પોલીસે પીછો કરતા પરવાસા ગામના મોટા ફળિયા પાસે કાર રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. પોલીસને કારમાંથી 3,88,000ની કિંમતનો વિદેશી દારૂને કાર મળી 5,98,080નો મુદ્દામાલ કબજે કર્યો છે. પારડી પોલીસ મથકના પીઆઈ વાયબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પારડી જકાત નાકા પાસે આવતા પોલીસને બાતમી મળી હતી કે કાળા કલરની ટાટા સફારી ડિફેન્ડર કાર GG01 HR 6763નો ચાલક સેલવાસથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વાઘશીપા બજારથી પરવાસા થઈ ચીખલી થઈ મહુવા તરફ જનાર છે. જે બાતમીના આધારે વાઘશીપા બજાર 3 રસ્તા પાસે ખાનગી વાહનોમાં વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે પરવાસા તરફ ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતા કાર પરવાસા ગામે વળાંક લેતા રોડ નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી ચાલક લુઈશ કુમાર સુરેશભાઈ કોળી પટેલ અને ભાવિક ભરતભાઈ નાયકા ઉંમર વર્ષ 18 વર્ષ 6 માસ રહેવાસી કોપલીને ઝડપી લીધા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે દારૂનો જથ્થો સેલવાસથી બાદલે ભરાવી આપ્યો હતો અને તે જીગો રહેવાસી મહુવા સુરતને પહોંચાડવાનો હતો. આ કારનું સ્વિફ્ટ કાર વડે પાયલોટિંગ કરનાર ક્રિશ મુકેશભાઈ પટેલ અને જય ઉર્ફે જીન્યો રમણભાઈ પટેલ પણ સામેલ હતા. પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.